આજે દિયોદર કે જ્યાં સેપ્સ ઓફ સંસ્થા દ્વારા ભગવદ્ ગીતા, હનુમાન દાદાનો ગ્રંથ, રામાયણ, બાળકોના ભણવાના પુસ્તકો, એની સાથે સંસ્થા ઘણી બધી પ્રોડક્ટો એ પણ તૈયાર કરે છે. આજે દિયોદર મુકામે અહીંયા મિત્રોને મળવા માટે આવવાનો એક શુભ અવસર પ્રાપ્ત થયો છે. મારી સાથે ગીતાબેન પણ આવેલા છે. નમસ્કાર. સાથે સાથે મારી બેન નમસ્કાર. એ પણ આવેલા છે. સાથે અમારા મિત્ર કે જે ધોરણ 12માં અભ્યાસ કરતા હરેશભાઈ કે જે ડીસાથી સેપ્સ ઓફ સંસ્થાની અંદર ખૂબ સરસ મજાનું નાની ઉંમરે કામ કરી રહ્યા છે. એમના પરિવારને આજે મળવા માટે આવેલા છે. આજે મારી સાથે અહીંયા પરિવારના બધા સદસ્યો અહીંયા બેઠેલા છે. મારી સાથે અહીંયા જે ભગવદ્ ગીતા અત્યારે એનો ડેમો પણ બતાવવામાં આવ્યો છે. પ્લાનની સમજૂતી ગીતાબેને ખૂબ જ વિસ્તૃત સમજૂતી આપી છે. હરેશભાઈએ પણ પ્લાન તેમજ ભગવદ્ ગીતાની પણ સમજૂતી આપેલી છે. મારી સાથે બધા મિત્રો છે. હું થોડો એમનો પરિચય પૂછી લઈશ. આપનું નામ શું છે? શું નામ છે આખું? હા, શૈલેષભાઈ એમનું નામ છે. શૈલેષભાઈ, આપ શું કરો છો વ્યવસાય? હાલ રીડિંગ કરો છો, પરીક્ષાની તૈયારી કરો છો. તમને હું શુભેચ્છાઓ પાઠવું છું કે આવનારા સમયની અંદર આપનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ, પરીક્ષામાં સારી એવી સફળતાઓ મળે, હું તમને શુભેચ્છાઓ પાઠવું છું. સર, આપે હરેશભાઈ, શૈલેષભાઈ, આપે જે ભગવદ્ ગીતા આજે જે જોઈ છે, તમે ઓપરેટિંગ કરો છો, આપણને કેવી લાગી આજે તમને? બરાબર. અચ્છા, બહુ સારી વાત છે. અને તમે આજે સેપ્સ ઓફ વાળી સંસ્થાની અંદર જે અત્યારે પ્લાન, ડેમોન્સ્ટ્રેશન બધું તમે જોયું, તો તમને આજે કેવો ભાવ લાગ્યો? તમને આજે બહુ સારું લાગ્યું. એક મિત્ર વર્તુળ ને પરિવાર જે બધા સાથે કામ કરતા હોય એવું લાગ્યું. બરાબર. સારું એવું છે. આમ સારું એવું લાગ્યું, હૃદયથી ખૂબ સારું લાગ્યું એમને. બરાબર. શૈલેષભાઈનો ઓપિનિયન એવો હતો કે આજે ભગવદ્ ગીતા શરૂઆતની અંદર ડિજિટલ પહેલીવાર ભગવદ્ ગીતા જોઈ છે. પ્લાન ભગવદ્ ગીતા જોયા પછી એમને ખૂબ જ સંતોષ થયો છે. અમારા બેન ગીતાબેને પણ બહુ સરસ રીતે એમને પ્લાન પણ સમજાવ્યો છે અને શૈલેષભાઈને ખૂબ જ ગમ્યો છે. એવું એ જણાવ્યું છે કે મારા મિત્ર સર્કલ, મારા પરિવારની અંદર ખૂબ જ સારું એવું મારે કામ કરવું છે. એના વિશે એમને પણ સારા એવા રિવ્યૂ પણ આપે છે. હું તમને આમાં સેપ્સ ઓફ સંસ્થાની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું. સાથે સાથે તમારા પરિવારના અન્ય પરિવારના મિત્રો અને પરિવાર ખૂબ જ સારી રીતે જોઈનિંગ થાય એવી તમને શુભેચ્છાઓ પણ પાઠવું છું. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી ભગવદ્ ગીતા, જય માતાજી, જય જય શ્રી રામ. હા, જય શ્રી ચેહર માતા. હા.